છે, તળાવથી વિશેષ ભાઈ જો સ્વિમિંગ પુલ બને છે, સિમેન્ટની ઠેલી છે. આ સ્વિમિંગ પુલ ભાઈ બહુ મોટું છે. દ્વારકાધીશ ને ભાઈ જય મુરલીધર, સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને હું અત્યારે જામ છું વાડીએ શું કરવા એ હાલો તમને વાડીએ જ જઈને બતાવું. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વ્લોગને. જો અને આપણે વાડીએ પૂગવા જ આવ્યા હે અને સનસેટ થાય. આપણે વ્લોગ હજી 6 વાગે ચાલુ કર્યો છે, તો બન્યા રહેજો. વાડીએ આપણે પ્રોગ્રામ હે કહી દઉં અત્યારે જ કહેવાનો હે, એ ન્યા જ જઈને ખબર પડીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો ઘઉંનો નજારો જોવો એક મિત્રો, એક સેકન્ડ. હા, આવી પાછળ નારિયેળી હોય ને સનસેટ થતું હોય ને આપણે આવ્યા હતા ફાર્મ હાઉસ છે. આજે સામાન લેવા ગાડી લઈને હું હાર્દિકભાઈ શકલ દેખાડ તમે જોઈ નહીં હોય. જો આ બધું સામાન હે, આપણે પ્રોગ્રામ જે કરવાનો છે અને અહીંનું લોકેશન તમને બતાવું. જો જેસીબી ગાડી બધું અહીં પડ્યું. વેન્યુ હે, ક્રેટા નથી. અહીં ઓફિસ છે ને બધે ફર્સ્ટ ક્લાસ ઓફિસ છે ને, એસી છે ને પાછળનું લોકેશન પેલે બતાવું. અને મેન વાત લોકેશન છે, તળાવથી વિશેષ ભાઈ જો સ્વિમિંગ પુલ બને છે, સિમેન્ટની ઠેલી છે. આ સ્વિમિંગ પુલ ભાઈ બહુ મોટું છે. આપણે જાય તો મરી જ રહી. જો કલરે કરી દીધો, હજી એમાં લાદી મૂકીએ, વાંજ વાલ રાખી દીધો એટલે ભરાઈ જાય. જો તળાવના પાણીથી નથી ખાલી કરવાનું છે. ના, ભરાવાનો છે, ભરાઈને ખાલી કરવાનો એ જીવ સમજુ. કેવું લાગ્યું હાર્દિકભાઈ? તો નામી આપણે બનીએ પછી નાવા આવ્યું, તમે બધા આવજો અહીંયા. હા, વ્લોગમાં આપણે એક દી વ્લોગ ઉતારીએ અહીં આવીને. બાકી લોકેશન એક નંબર છે. શું કેવું તમારું? આ બાજુ જો બધા ઝાડવા છે. એક ટાઈમ તો ફાર્મ હાઉસ જ છે. અંદર બતાડી દો એટલે બધું થઈ ગયું. હા, અંદર મસ્ત છે.